જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસ કરજો. કેમ કે આ ચેનલ ઉપર તમને તમારા જે કંઈ મનમાં પ્રશ્ન ગૂંથવાતા હશે, જે પ્રશ્નની ખબર નહીં પડે તેને તમને હું ચોક્કસ આ ચેનલના માધ્યમથી તમને જવાબ આપીશ. કેમ કે ટીવીના માધ્યમથી તો હજારો લાખો લોકોને અમે જાણકારી આપતા જ હોઈએ છીએ, પરંતુ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ લોકોને સચોટ જાણકારી આપવાનો અમે પ્રયત્ન કરીશું. મિત્રો, ખાસ કરીને રહી વાત કે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી, અધિક માસમાં વ્યતિપાત યોગ ક્યારે આવે છે અને આ અધિક માસમાં વ્યતિપાત યોગનું મહત્વ શું છે, દાન શું કરવું અને એનાથી લાભ શું થાય. તો આજનો વિડીયો એ તમામ લોકોના મનમાં જે કંઈ પ્રશ્નો છે બધા જ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં તમને મળી જશે. એક વખત યુધિષ્ઠિર રાજાએ કૃષ્ણ ભગવાનને વ્યતિપાત વિશે પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન કૃષ્ણ એવું કહે છે યુધિષ્ઠિર રાજાને કે હે યુધિષ્ઠિર રાજા, હું તને કહું છું, કેમ કે ભગવાન કહે છે કે જે વરા ભગવાને એવું કહેવાય છે કે પૃથ્વી માતાએ જ્યારે વરા ભગવાનને પણ એક વખત આવો પ્રશ્ન કર્યો હતો વ્યતિપાત યોગ વિશે, અને ત્યારે વરા ભગવાને જે પૃથ્વી માતાને જે જવાબ આપ્યો હતો તે જવાબ ભગવાન કૃષ્ણ એવું કહે છે યુધિષ્ઠિર રાજા, હું તને કહું છું, તમે સાંભળો. શાસ્ત્ર કહે છે કથમ યોગ સ્મૃતા પૂજ્યો વ્યતિપાતો મહામુને પૂજતે કિમ ફલસ્તાત વિધિતે બૃહી વિસ્તરાત. એવું કહેવાય છે કે વ્યતિપાત યોગની ઉત્પત્તિ કઈ રીતે થઈ. પહેલાં તો ત્યાંથી જ આપણે જાણીએ કે વ્યતિપાત છે શું અને ઉત્પત્તિ એને ક્યાંથી થઈ. આમ તો એવું પણ કહેવાય છે કે ઘણી વખત આપણે કોઈ બાળકનો જન્મ થાય ને વ્યતિપાતમાં જન્મ હોય ને એટલે આપણે ભૂદેવ જોડે જઈએ, કેમ કે વ્યતિપાતમાં જન્મેલા બાળકોને ખાસ કરીને વ્યતિપાતે નરો જાતો મહાકષ્ટેન જીવતી, એના જીવનમાં બહુ બધા કષ્ટ આપતા હોય છે, એટલે એની આપણે વિધિ વિધાન કરીએ છીએ. પણ વ્યતિપાતની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ પણ જાણકારી આપણને હોવી જોઈએ. એવું કહેવાય છે કે એક વખત ચંદ્રદેવ પોતાના ગુરુ એટલે કે બૃહસ્પતિ એની પત્ની તારાને એવું કહેવાય છે કે એના ત્યાંથી લઈ અને પોતાના ઘરે આવી ગયા. ઘણીક લોકોએ સમજાયા ત્યારે ચંદ્રદેવ માન્યા નહીં, તારાને છોડવા તૈયાર નથી. ત્યારે ચંદ્રના પરમ મિત્ર સૂર્ય મિત્ર ભાવથી ચંદ્રની સામે ગયા અને ચંદ્રને કહ્યું કે તું તારાને છોડી દે. પરંતુ ચંદ્રએ ક્રોધના કારણે એવું કહેવાય છે કે છોડી નથી, પરંતુ ચંદ્રએ જ્યારે સૂર્યની સામે જોયું અને સૂર્યએ પણ ક્રોધથી જ્યારે ચંદ્રની સામે જોયું ત્યારે પરસ્પર એકબીજાનો ક્રોધ જે ટકરાયો અને ક્રોધમાંથી એક પુરુષનું જે રચના થઈ તે પુરુષનું નામ છે વ્યતિપાત. એવું કહેવાય છે કે આ પુરુષ એ જોવા જાય તો અતિશય એનો સ્વભાવ, એનો સ્વરૂપની વાત કરીએ તો એનું મુખ એકદમ ખુલ્લું હતું, આંખો એકદમ લાલ હતી અને એને હોઠ દબાયેલા હતા, વક્ર મુખ, લાંબી જીવા, લાંબી એની જીવા હતી અને યમ જેવું સ્વરૂપ, ભયંકર યમરાજ સમાન સ્વરૂપ હતું. 4 મુખ, 8 નેત્ર અને 18 હાથ એ પુરુષ હતો, જે ભક્ષણ એટલે કે ખાસ કરીને ત્રણેય લોકોને ગ્રાસ કરી જવા માટે, ખાવા માટે એ તત્પર રહેતો હતો. તો તે પુરુષનું નામ હતું વ્યતિપાત. ત્યારે એ પુરુષ એવું કહેવાય છે કે બધાને ગ્રાસ કરાવવા જાય છે ત્યારે સૂર્ય અને ચંદ્ર એને રોકી રાખે છે, કેમ કે સૂર્ય ચંદ્રને ખબર પડી કે આ પુરુષ, આ વ્યક્તિ હવે સમસ્ત બધાને ખાઈ જશે, એટલે એને રોકે છે, એને સાંત્વના આપે છે અને કહે છે કે તું શાંત થા. પરંતુ એ પુરુષ વ્યતિપાત શાંત નથી રહેતો. એને શાંત કરવા માટે એને એવું કહેવાય છે કે દરેક યોગોનો સ્વામી બનાવે છે, એને ખુશ કરે છે. એનું નામ વ્યતિપાત આપવામાં આવ્યું છે. સૂર્યચંદ્ર કહે છે કે તારી ઉત્પત્તિ અમારા બંનેના ક્રોધમાંથી ઉત્પત્તિ થઈ છે, એટલે કોઈ શુભ કામની અંદર તારું કાર્ય, તારા યોગમાં કોઈ શુભ કાર્ય નહીં કરે, પરંતુ તારા યોગની અંદર એવું કહેવાય કે સૂર્યચંદ્રની એનર્જીથી તારી ઉત્પત્તિ થઈ છે, જેથી તારા યોગ જ્યારે વ્યતિપાત નામનો યોગ આવશે ત્યારે એવું કહેવાય છે કે જે તારું પૂજન કરશે અને જે તારા પૂજનની અંદર કુંભ દાન કરશે એને કેટલું ફળ, તો કે 1 ગણું, 2 ગણું કે 100 ગણું કે 1000 ગણું નહીં, એવું કહેવાય અક્ષય ગણું એનું પુણ્ય એને પ્રાપ્ત કરે છે. અક્ષય ગણું એટલે સમજો કે એ દિવસે કરવામાં આવતું એક કાર્ય અક્ષય ગણું લાભ આપે છે. તો આ યોગમાં ચોક્કસ દાન કરવું જોઈએ. આમ તો એવું કહેવાય છે કે દર મહિનામાં 1 દિવસ આવે છે,
વ્યતિપાત યોગ મહિનામાં એક દિવસ આવે છે, તો એ દિવસે આપણે કરવું જોઈએ. અને એમાંય જો અધિક માસ આવતો હોય તો આપણે 12 માસનું ભેગું અને અધિક માસ એટલે કે 13 દાન કરવા જરૂરી છે. એવું કહેવાય છે કે વ્યતિપાત યોગ આવતો હોય તે દિવસે તે દાનમાં આપણે શું કરવું જોઈએ. જો કે પહેલાં તો આ દાનમાંથી લાભ શું થાય, તો કે આ દાનમાં શું કરવું જોઈએ, તો કે દાન કરી શકાય, સ્નાન કરી શકાય, પુણ્ય કરી શકાય. અને એ કરવાથી અક્ષય ઘણું કંઈ પણ તમે દાન આપો છો એક વસ્તુ તો અક્ષય ઘણું એનો લાભ થાય છે. અને આનાથી જોડે જોડે બીજો લાભ શું, મનુષ્યને સુંદર સ્વરૂપ, પુત્ર, આયુષ્ય, ધન, સુખ, યશ, માન, પ્રતિષ્ઠા અને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ એવું કહેવાય છે કે આ યોગની અંદર વ્યતિપાત યોગમાં સ્નાન કરે છે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ વ્યતિપાતમાં ઉપવાસ કરે છે એના પાપ ક્ષય થાય છે. અને એમાંય પાછો વ્યતિપાત, જો અધિક માસનો વ્યતિપાત, અન્ય વ્યતિપાતનો તો મહત્વ છે જ, પરંતુ અધિક માસના વ્યતિપાતની વાત કરીએ તો કહેવાય છે કે અધિકસ્ય અધિકમ ફલમ. અધિક માસની અંદર જો વ્યતિપાતમાં કરો તો એક તો પુરુષોત્તમ માસ છે, અને એમાં જો આ કરવામાં આવે તો એનું કેટલું પુણ્ય મળે. હવે રહી વાત કે આ માસની અંદર તમારે એને વિધિ વિધાન કઈ રીતે કરવી છે. એવું કહેવાય છે કે દર મહિને એક માટીનો કુંભ અથવા તાંબાનો કુંભ લેવો જોઈએ. જે મહિનામાં દર વખતે વ્યતિપાત ત્યારે તમે કરી શકાય. પરંતુ જો તમે અધિક માસમાં કરતા હોય તો તમારે એક સાથે 12 મહિનાના 12 કુંભ અને એક અધિક માસનો કુંભ એટલે 13 કુંભ તમારે લેવાના છે. કુંભ તમે માટીનો લઈ શકો અથવા તમે તાંબાનો કુંભ લઈ શકાય. હવે એ કુંભની અંદર તમારે શું કરવાનું, તો કે અલગ અલગ પ્રકારના અનાજ ભરવાના છે. દરેક અનાજ અલગ અલગ હોય. 13 કુંભની અંદર 13 અનાજ, 13 અનાજની સાથે કેરીનું ફળ એની અંદર મૂકવાનું છે. સાથે સાથે દ્રાક્ષ, તમે ડ્રાયફ્રૂટની સૂકી દ્રાક્ષ પણ 13 નાના પેકેટ કરી અને એ માટલીની અંદર મૂકી શકો છો. સાથે સાથે એવું કહેવાય છે કે સદક્ષિણાકમ, કંઈક ભેટ એની અંદર મૂકવાની છે અને કંઈક વસ્ત્ર એ માટલીની અંદર તમારે મૂકવાનું છે. આ કર્યા બાદ એ માટલીની ઉપર તમારે કોઈ માટીની માટલી હોય તો માટીનું પાત્ર અથવા જો તાંબાનો કળશ હોય તો તાંબાનું પાત્ર એની ઉપર મૂકવાનું રહેશે. હવે તમે માટલીની ઉપર પાત્ર મૂકવાનું છે અને પાત્રમાં તમારે ચાવલ ભરવાના, ચાવલ કહેતા ચોખા. મેં કહ્યું તે પ્રમાણે માટીની માટલી લો તો માટીનું પાત્ર એની ઉપર મુકાશે અને તાંબાનું હોય તો તાંબાનું, 13 કુંભ લેવાના. એની ઉપર તમારે પાત્ર મૂકવાનું, એ પાત્રની અંદર ચોખા ભરવાના અને એની ઉપર એક સોપારી મૂકવાની, જે સોપારી વ્યતિપાતની રહેશે. તમારે શું કરવાનું, એ કુંભ તૈયાર કર્યા બાદ પૂજન કરવાનું છે. માટલીને ચારે બાજુ તમે સ્વસ્તિક કહેતા સાથીઓ બનાવી શકો છો. અને જે પાત્રની ઉપર તમે સોપારી મૂકે છે તે સોપારી પર મંત્ર બોલવાનો, ઓમ વ્યતિપાતતે નમઃ, ઓમ વ્યતિપાતતે નમઃ. વ્યતિપાતની જગ્યાએ તમારે બોલવાનું વ્યતિપાતતે નમઃ. આટલું બોલી અને વ્યતિપાત દેવતાને નમસ્કાર કરવાના છે. આ મંત્ર બોલી ઓમ વ્યતિપાતતે નમઃ મંત્ર બોલી અને તમારે એને તિલક કરવાનું છે, ચંદનનો ચાંદલો કરવાનો એ સોપારી ઉપર, 2 દાણા ચોખા, થોડું ફૂલ મૂકવાનું, ધૂપ કરવાનો અને પ્રસાદમાં શર્કરા કહેતા સાકરનો પ્રસાદ જમાડવાનો. અને ત્યાર પછી માટલીની સામે તમારે 13 માળા કરવાની. ઓમ વ્યતિપાતતે નમઃ, ઓમ વ્યતિપાતતે નમઃ 13 માળા કરીને તે કુંભનું દાન તમારે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એને તમે આપી શકો અથવા કોઈ મંદિર હોય એ ત્યાં તમે આપી શકો. પરંતુ કહી દઉં, આ એક કુંભનું દાન અક્ષય ઘણું પુણ્ય તમને આપે છે. તો આ દિવસને ખાલી ના જવા દેતા. આ દિવસે શક્ય હોય તો કુંભનું દાન, અને એક કુંભનું દાન પણ તમે કરી શકો અધિક માસ નિમિત્તે. અને 12 મહિનાના 12 કુંભ પણ જો ભેગા કરવા તો કુલ તમારે 13 કુંભનું દાન અધિક માસમાં ચોક્કસ કરશો. હવે રહી વાત કે અધિક માસ ની અંદર વ્યતિપાત યોગ કઈ તારીખે આવે છે, તારીખ બહુ મહત્વની છે. તો અહીંયા 27/5/2026 બુધવારના દિવસે વ્યતિપાત યોગ આવે છે. ફરીથી તારીખ કહી દઉં, 27/5/2026 બુધવારના દિવસે આખો દિવસ વ્યતિપાત યોગ રહેવાનો છે. તો એ દિવસે તમે દાન કરજો. શક્ય હોય તો સ્નાન કરજો નદીમાં સ્નાન ના થાય તો પોતાના ઘરની અંદર પણ ડોલની અંદર થોડું ગંગાજળ નાખી અને એનાથી સ્નાન કરજો. એ દિવસે શક્ય હોય તો પશુ પક્ષીને કંઈક ભોજન કરાવજો. કોઈ ગરીબોને તમે ભોજન કરાવી શકો છો. પણ એ દિવસે વ્યતિપાત દેવતાની એટલી કૃપા થાય છે કે જો તમે કંઈ પણ કરો છો અક્ષય ઘણું પુણ્ય મળે છે. એટલે આવો દિવસ વારંવાર નથી આવતો, કેમ કે અધિક માસ જ ઓલરેડી 3 વર્ષે એક વખત આવે છે. તો આ
વ્યતિપાત યોગનું દાન તમે ચોક્કસ કરજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. રહી વાત જ્યોતિષને લઈને, જો તમારે કંઈ પણ જ્યોતિષની જાણકારી લેવી હોય અથવા જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય તો અમારું કાર્યાલય અમદાવાદમાં આવે છે. ત્યાં તમે આવી અને અમારી સાથે તમારી જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવી શકો છો. વિશેષમાં ખાસ કરીને જો તમારે તીર્થયાત્રા એટલે કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની પણ ઈચ્છા હોય તો પણ તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.